તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજના આઈસ્ક્રીમ ગ્લાસ એપિસોડમાં આપણે 2 in 1 આઈસ્ક્રીમ બનાવીશું, જેમાં આપણે આ રીતે કોન પણ બનાવીશું અને આઈસ્ક્રીમ પણ બનાવીશું. અને આપણે ચોકલેટ, કોફી કે બિસ્કિટનો ઉપયોગ કર્યા વિના જ ચોકલેટ અને સિમ્પલ એમ 2 પ્રકારનો આઈસ્ક્રીમ બનાવીશું. આ આઈસ્ક્રીમ ટેસ્ટમાં જબરજસ્ત લાગે છે અને એમ જ થાય કે ખાતા જ રહીએ. અને બીજું કે જેમાં આપણે ક્રીમનો પણ ઉપયોગ કર્યા વિના ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ બનવાનું છે. એક જ ગ્લાસ દૂધમાંથી ડબ્બો ભરીને આઈસ્ક્રીમ બનશે અને બરફ પણ નહીં જામે. તો આવી આઈસ્ક્રીમ તમને બજારમાં ક્યાં મળવાની હતી? તો આવી તો ઘરે જ બને અને ટેસ્ટમાં બેસ્ટ. તો આવી આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે ને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરીશું અને એક પેન મૂકીશું અને પેનની અંદર આપણે 1 ગ્લાસ, મોટો ગ્લાસ દૂધનો આપણે એની અંદર નાખીશું અને દૂધ ગરમ કરવા મૂકીશું. તો આ દૂધ જે છે એ આપણે ફૂલ ફેટ લીધું છે, એટલે કે જે ગરમ કર્યા વિનાનું જે દૂધ આવે છે ડાયરેક્ટ કોથળીનું, તો એવું જ દૂધ મેં લીધું છે. તો એ મોટો એક ગ્લાસ આવે એટલું આપણે દૂધ લઈ લેવાનું છે અને એની અંદર આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી પણ પ્રોસેસ કરી લઈએ. તો એક તપેલીની અંદર મેં અહીંયા કોકો પાવડર લીધો છે. તો એ આપણે 2 ચમચી જેટલો કોકો પાવડર લેવાનો છે અને એની અંદર આપણે થોડું એવું દૂધ નાખીશું. લગભગ અડધા કપ જેટલું આપણે એની અંદર દૂધ નાખવાનું છે. અને દૂધ નાખ્યા પછી ગેસને ઓન નથી કરવાનો અને આ જે કોકો પાવડર અને દૂધ છે એકદમ મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ પ્રોપર અને મસ્ત આ રીતે કણકી વિનાનું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે અને ત્યાર પછી જ આપણી ગેસને ઓન કરીશું. તો હવે આપણે ગેસને ઓન કરી દઈએ અને એને સતત હલાવતા રહેવાનું છે. એકદમ આ રીતે સતત હલાવતા રહીશું ને એટલે ધીમે ધીમે એ ઘટ થતું જશે. હજી પહેલાં તો દૂધ ગરમ થશે, દૂધ ગરમ થાય ત્યાર પછી એ ઘટ થશે. તો લગભગ દૂધ ગરમ થતાં અડધી મિનિટ જેવું થયું છે અને આ રીતે ઘટ થાય એવું ઘટ થવા દેવાનું છે. તો ઘટ થતાં ફરીથી અડધીથી પોણી મિનિટ જેવું થયું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું, જેથી એ તળિયે ચોટી ન જાય અને દાજી ન જાય. તો આપણી ચોકલેટ સિરપ તૈયાર છે. તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને એક મિક્સર જારની અંદર અહીંયા CMC પાવડર લીધો છે. તો એ CMC પાવડર આપણે અડધી ચમચી લેવાનો છે. એ અડધી ચમચી CMC પાવડર એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં GMS પાવડર લીધો છે. આ GMS પાવડર અને CMC પાવડર એ સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવવા માટેના આવે છે, જેનાથી આઈસ્ક્રીમ ફૂલે છે અને એકદમ ફ્લફી થાય છે. તો આપણે 2 ચમચી લેવાનો છે અને 2 ચમચી એની અંદર આપણે એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા કોર્નફ્લોર લીધો છે. આ જે પેકેટમાં કોર્નફ્લોર આવે છે ને એ કોર્નફ્લોર લઈ લઈશું આપણે અને એ પણ એની અંદર નાખી દઈશું અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે. આપણે જે સિમ્પલ મિલ્ક પાવડર આવે છે તો એ આપણે 3 ચમચી જેટલો એની અંદર યુઝ કરવાનો છે અને એની અંદર ફરીથી અડધા કપ જેટલું દૂધ નાખીશું. દૂધ નખાઈ જાય ત્યાર પછી એને એકદમ મસ્ત રીતે ક્રશ કરી લેવાનું છે, જેથી આપણું બેટર એકદમ ઘટ થઈ જશે. આ રીતે ક્રશ થશે અને બધું સરસ મિક્સ પણ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ઘટ થઈ ગયું છે. તો આ રીતે એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે તમને અહીંયા ચમચીમાં પણ બતાવી દઉં કે એ કેટલું ઘટ થઈ ગયું છે. એકદમ મસ્ત આ રીતે ઘટ થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરીશું. હવે એને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણું દૂધ છે એ પણ ઉકળી ગયું છે અને ત્યાર પછી એની અંદર આપણે જે કોર્નફ્લોર, GMS પાવડર, CMC પાવડરનું જે બેટર બનાવેલું હતું ને એ એની અંદર નાખીશું અને એ નાખતા જઈશું અને દૂધને હલાવતા જઈશું, જેથી એક જગ્યાએ ચોંટી ન જાય અને નીચે બળી ન જાય. નહીંતર જો એ ચોંટી જશે ને તો નીચે બળી જશે તો આપણો આઈસ્ક્રીમનો ટેસ્ટ આખો ખરાબ થઈ જશે. તો આ રીતે ધીમે ધીમે હલાવતા જવાનું છે અને ધીમે ધીમે જ નાખતું જવાનું છે. ગેસની ફ્લેમ પણ
સ્લો જ રાખવાની છે. આ રીતે બધું જ બેટર એની અંદર આપણે નાખી દઈશું અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી હલાવવાનું છે, જેથી આપણો કોર્નફ્લોર છે અને બીજા બધા પાવડર છે એ સરસ રીતે એની અંદર પાકી જાય. હવે અહીંયા આપણે ખાંડ નાખીશું. તો અહીંયા હું 5 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે ઓછી કરી શકો છો અને એને ખાંડને આપણે ઓગાળી લઈએ બધી. મિત્રો, જો તમને મારી રેસીપી ગમતી હોય અને ઉપયોગી બનતી હોય ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે ને એકદમ ઘટ થઈ ગયું છે. આપણે જે સ્લરી નાખેલી હતી એના હિસાબે અને પાવડરના હિસાબે થોડું દૂધ ઘટ થઈ જાય, તો એ દૂધને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે. અહીંયા હું તમને ચમચીથી ફરીથી બતાવી દઉં કે જે ઠંડુ થયા પછી એ કેટલું ઘટ થયું છે. તો એકદમ મસ્ત ઘટ થઈ જાય છે. તો અહીંયા આ બેટર આપણું આઈસ્ક્રીમ બનાવવા માટેનું તૈયાર છે. તો હવે આપણે શું કરીશું કે આને એક ડબ્બામાં નાખી દઈશું. એરટાઈટ ડબ્બો લેવાનો છે અને એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું અને એને ફૂલ ફ્રીઝરમાં, એટલે કે ટેમ્પરેચર હાઈ હોય ને એવી રીતે રાખવાનું છે અને ફ્રીઝરમાં લગભગ 4 થી 5 કલાક માટે રાખી દઈશું. એને એકદમ એરટાઈટ ડબ્બામાં ઢાંકી અને જેથી કરીને એમાં બરફ ન જામી જાય એનું ધ્યાન રાખીશું. તો અહીંયા 4 થી 5 કલાક થઈ ગઈ છે અને હું તમને બતાવી દઉં કે આપણે અહીંયા કાંટા ચમચીથી કટ કરીશું. તો આ જે બેટર છે એ પણ એકદમ સરસ સોફ્ટ છે, પરંતુ હજી પણ આનાથી આપણે સોફ્ટ બનાવવાનું છે અને આપણી આઈસ્ક્રીમ છે ને એ આખો ડબ્બો ભરાઈને થશે. તમે જોઈ શકો છો કે અત્યારે જે હું આઈસ્ક્રીમ કાઢું છું ને એ એકદમ મસ્ત રીતે સોફ્ટલી નીકળી જાય છે. તો આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા હું બાઉલમાં એટલા માટે ટ્રાન્સફર કરું છું કે હું બીટરથી બીટ કરવાની છું. જો તમારી પાસે આવું બીટર અવેલેબલ ન હોય ને તો તમે મિક્સર જારમાં એને ક્રશ કરી શકો છો. જે આપણું જ્યુસ કરવાનું મિક્સર આવે છે ને એની અંદર આપણે એને એકદમ મસ્ત રીતે ક્રશ કરવાનું છે અને લગભગ 2 મિનિટ સુધી ક્રશ કરીશું. હું તમને અહીંયા લાઈવ જ બતાવી દઉં છું કે એકદમ ફૂલી અને ડબલ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ઘટ થઈ ગયું છે અને આપણું જે ક્વોન્ટિટી હતી ને એ પણ ડબલ થઈ ગઈ છે. એ હું તમને જ્યારે બતાવીશ, ડબ્બામાં ભરીને બતાવીશ ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણું બેટર આઈસ્ક્રીમ માટેનું તૈયાર છે. અહીંયા તમે વેનીલા ફ્લેવર નાખી શકો છો જો તમને વેનીલા વધુ ફાવતી હોય તો, પરંતુ હું અહીંયા સિમ્પલ જ બનાવું છું કારણ કે મારે આજે એકદમ મસ્ત ટેસ્ટી સિમ્પલ પણ ખૂબ જ સરસ લાગે છે. તો આવી સિમ્પલ બનાવીને બધાને ખાવી હતી એટલા માટે મેં સિમ્પલ જ બનાવી છે. તો અહીંયા આપણે અડધો ડબ્બો તો ભરી લઈશું અને જે બીજી અડધા ડબ્બા જેટલી એની અંદર વધી છે ને એની અંદર આપણે જે ચોકલેટ સિરપ બનાવ્યું હતું એ સિરપ આપણે એની અંદર નાખીશું. મિત્રો, આ ચોકલેટ સિરપ છે ને એ તમે બાળકોને દૂધમાં નાખીને પણ આપી શકો છો. મીઠું દૂધ હોય એની અંદર આ સિરપ નાખી દેવાનું 1/2 થી 1 ચમચી. બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગશે અને બીજે પણ તમારે ક્યાંય યુઝ કરવું હોય તો પણ તમે આનો યુઝ કરી શકો છો. અને અહીંયા ચોકલેટ સિરપ પણ આપણું એકદમ ઘટ છે. ઠંડુ થયા પછી એ વધારે ઘટ થાય છે, તમે જોઈ શકો છો. તો આપણે જેટલું ચોકલેટ સિરપ બનાવ્યું છે ને 2 ચમચી કોકો પાવડરનું એ બધું જ આપણે એની અંદર નાખી દઈશું અને જે ચોકલેટ આપણે વાટકીમાં વધી હશે, એટલે કે વાટકીમાં ચોટેલી હશે ને એની અંદર આપણે દૂધ નાખી અને બાળકોને પીવા માટે આપી દઈશું. અને જો તમારે ચોકલેટ સિરપ ગળ્યું એટલે કે મીઠું બનાવવું હોય ને તો તમે મીઠું પણ બનાવી શકો છો, એની અંદર ખાંડ ઉમેરી દેવી. હવે આપણે ચોકલેટ સિરપ અને બેટર બંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને એની અંદર થોડું એવું ચોકલેટનું એસેન્સ નાખી દઈએ. આ એસેન્સ બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ વધારે ચોકલેટી ટેસ્ટ આવે ને એના માટે મેં એસેન્સનો યુઝ કર્યો છે. જો તમારી પાસે ચોકલેટ એસેન્સ ન હોય અથવા તો તમારે અવોઇડ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી બધું મિક્સ થઈ જાય ને એટલે આપણે જે સિમ્પલ આઈસ્ક્રીમનું બેટર હતું ને એની ઉપર જ આ આઈસ્ક્રીમનું બેટર આપણે સ્પ્રેડ કરી દઈશું. એકદમ ઇવનલી સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો આ રીતે 2 in 1 આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. હવે આપણે એને એરટાઈટ ડબ્બામાં જ ઢાંકીને રાખવાની છે, જેથી બરફ ન જામે એનું ધ્યાન રાખવાનું છે. જો બરફ જામશે ને એરટાઈટ નહીં હોય તો આઈસ્ક્રીમ ખાવાની જરાય મજા નહીં આવે. અહીંયા તમે જોઈ શકો છો કે ફ્રીઝરમાં રાખ્યા પછી 8 થી 10 કલાક પછી હું કાઢું છું અને અહીંયા કિનારી હું એકદમ સરસ રીતે કાઢી શકું છું. એટલે કે આપણી આઈસ્ક્રીમ જો સોફ્ટ હોય તો જ એ આ રીતે ચપ્પુ ઇવનલી સોફ્ટ રીતે ફરી શકે છે. અને આપણે એને એક ટ્રેમાં કાઢી લઈએ તો આ ઇઝીલી નીકળી જાય છે, તમે જોઈ શકો છો. અને આપણે કટિંગ કરીને પણ જોઈશું કે કેટલી સોફ્ટ બની છે. તો ડબ્બામાંથી ઇઝીલી નીકળી જાય છે.
વાવ, એનો લુક કેટલો મસ્ત છે. તો આ રીતે હવે ચપ્પુથી કટિંગ કરી અને ચેક કરી લઈએ. તો આ ચપ્પુથી ઇઝીલી કટ થઈ જાય છે, જરાય બળ પણ વાપરવું નથી પડતું, તમે જોઈ શકો છો. તો આ રીતે સ્લાઇસમાં કટ કરી શકો છો, અથવા તો જે આઈસ્ક્રીમ સ્કૂપ આવે છે ને એનાથી પણ તમે બધાને સર્વ કરી શકો છો. તો આ રીતે તમે આઈસ્ક્રીમ કટ થઈ છે એ પણ જુઓ એકદમ સોફ્ટ છે, અને એની ડિઝાઇન અને એનો લુક કેટલો મસ્ત લાગે છે. તો આ રીતે જો 2-in-1 આઈસ્ક્રીમ બનાવીને ખાશો તો બહુ વધારે ટેસ્ટ સરસ આવે છે. અને જો તમે કોઈ મહેમાન આવ્યા હશે અને એને સર્વ કરશો ને તો એ પણ જરૂર કહેશે કે આ આઈસ્ક્રીમ કઈ રીતે બનાવ્યો છે, મારે પણ બનાવવો છે. તો જોઈ શકો છો તમે મિત્રો, એકદમ અને મોઢામાં જતાં જ પીગળી જાય. અહીંયા પણ થોડી વાર થઈ છે તો આઈસ્ક્રીમ સરસ રીતે પીગળવા લાગી છે. અને આપણે જે કોન આવે છે ને એ બાળકોને જો કોન ભાવતા હોય ને તો આઈસ્ક્રીમને આ રીતે આઈસ્ક્રીમ સ્કૂપમાં લઈ અને કોનમાં પણ તમે એને આપી શકો છો. તો મેં અહીંયા કોન જે છે એ રેડી જ કોન લીધેલો છે, અને એને આ રીતે સ્કૂપમાં આપી અને એને આપી શકો છો બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવશે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જણાવજો. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી છો એ મને કમેન્ટમાં જણાવજો, કારણ કે મને ખ્યાલ આવે કે મારી રેસીપી ગમી હોય અને ઉપયોગી બની હોય તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા રેસીપીસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.